ગુજરાતમાં એક ટ્રેન્ડ હાલે છે કે ગમે તે થાય ને અને હું કઈક અવાજ ઉપાડું ને એટલે કીર્તિ પટેલ ઉપર ખંડણીનો કેસ લાગી જ જાય. ટોપ 10 માં નામ આવે અત્યારે ખંડણીમાં. અલા ભાઈ, આખા ગામને ખબર છે, હવે કઈક કેસમાં કઈક નવું લાવો. બરાબર, આ ખંડણી અત્યાર સુધીમાં કોઈ મીડિયા વાળાએ પ્રૂફ મૂક્યું હે કે મારું કોલ રેકોર્ડિંગ હોય, મેં કોઈની પાસે ખંડણી માંગી હોય? બકા એફઆઈઆર તો ગમે એવી બને, સાબિત ખોટ કરે, અને જેથી ખોટ સાબિત કરે ને તેદી માનજો કે આ કેસી તો ખંડણી કરો. બાકી સમજો, ધારો ને અને ઈચ્છતા જ હોય ને તો ગુજરાતની મોટી ખંડણી પર બનવું. જો ખંડણીઓ માંગવાનું ચાલુ કરીશ ને તો તમારી પેઢીઓ શોધ થઈ જશે હો. અને આખી પેઢી રેલો નીકળશે ને અને પોતા મારશે ને તોય મેળ નહીં આવે. એટલે માપે મેળે રહો, શાંતિ રાખો, સીધી રહેવા દો. અને આવા ખંડણીના આરોપ નાખવા બદલે હવે છે કે નવું વિચારો. કેમ કે પોલીસ કેસ થી મને કઈ ફેર નથી પડતો. હા ભલે ખોટા કેસ કરો, બરાબર, પણ લોકોના ન્યાય માટે જીવય આપી દે. જેલમાં તો હું જવું પડે. જય હિન્દ, જય સંવિધાન. ખંડણી ખોટ.